તમને ભગવાને જે આપ્યું છે ને એ તમારા માટે યોગ્ય છે. આ સેવ કરી લો, મગજમાં ફિટ કરી લો. ભગવાન તમને એ નથી આપતો જે તમને ગમે છે, પણ મારો લાલો, મારો ઠાકુરજી એમ કહે છે કે ભગવાન તમને એ આપે છે જે તમારા માટે સારું છે. ડોંગરેજી બાપા આવું કહેતા, માણસના જીવનમાં એક જો સંતોષ રૂપી પારસમણી આવી જાય ને તો એને અડવાવાળી દરેક વસ્તુ હોનું થઈ જાય. પણ અત્યારે કેવું છે કે સંતોષ જ નથી બોલો માણસ. અને આ લોભ છે ને એ ટાઢિયા તાવ જેવો હોય. જેમ માથે ગોડડા ઓઢો એમ વધારે અંદરથી થાય, ટાઈટ ભાઈ. જેટલો રૂપિયો વધે એટલો લોભ વધે બોલો. અને લોભિયા માણસ હોય ને એ કોઈ દી પછી કઈ દાન દક્ષિણા ને એવું કઈ કરે નહીં. તમને લાગે એ કઈ કથા કરાવતા હોય, કારણ કે લોભ પ્રબળ હોય. લાખ થયો કરોડ કરીને, કરોડ થયા તો 100 કરોડ કરીને, 1000 કરીને, 5000 કરીને, પણ એનો અંત નથી. અને ભગવાને કોઈ એવી વ્યવસ્થા કરી નથી કે આઈનું બેલેન્સ ન્યા ટ્રાન્સફર કરી શકાય. એવી કોઈ વ્યવસ્થા છે નહીં. અહીંથી આમાંથી ઘણા લોકો વિદેશ ગયા હશે, સૌને ખબર છે. આપણે અહીંયા શું ચાલે? રૂપિયા ને. હવે યુએસમાં જાઓ તો ત્યાં શું ચાલે? ડોલર્સ. યુકેમાં જાઓ તો પાઉન્ડ. આમ અલગ અલગ દેશોની અલગ અલગ કરન્સી હોય. ત્યાં તમે હોની નોટ કાઢીને મૂકો, ઓલા દાંત કાઢે, એને એ ખબર, એની વેલ્યુ ન હોય. એ ડોલરમાં સમજે છે, એ પાઉન્ડમાં સમજે છે. એમ અહીંયા આ કાગળિયા જેટલા છે ને એ ઉપર જાય તો કાગળિયા જ રહેવાના છે. એટલે આપણી હાથે જે આવ્યું ને આપણી. અને યાદ રાખજો, ભગવાન કોઈ દિવસ તમે ઉપર જશો એટલે એમ નહીં પૂછે કે તે કેટલા પાપ કર્યા, પણ ભગવાન એમ કહે મેં તને એટલા બધા ભોગવવાના મોકા આપ્યા હતા, તે ભોગવું. એટલે ભગવાને જે આપ્યું છે, જે ભોગ આપ્યો છે, ભગવાનનો પ્રસાદ છે, એને ભોગો. પણ એ ભોગ કોઈનું નુકસાન ન કરે. પહેલી વાત, એ ભોગથી કોઈનું નુકસાન ન થાય. અને એ ભોગ ભગવાનથી જોડાયેલો હોય તો એ ભોગ નથી, એ યોગ બની જશે. પ્રભુ